विद्यार्थी मित्रों, छठा चैप्टर में छेल्ला लेक्चर में આપણે પ્રેરિત ईएमएफ એના માટેનો ફેરેડેનો નિયમ એટલે કે ફેરેડેનો પ્રેરણનો નિયમ એ શીખેલા કે કોઈ પરિપથ આપ્યો હોય આપણને તો એ પરિપથમાં ઉત્પન્ન થતું પ્રેરિત ईएमएफ તે પરિપથના ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ફ્લક્સના ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય અથવા તો એનું માન એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર બરાબર હોય છે। કોઈ પરિપથમાં ઉત્પન્ન થતું પ્રેરિત ईएमएफ તે પરિપથમાંના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર બરાબર હોય છે। ईएमएफ નું મૂલ્ય હોય તો પણ એ સૂત્રમાં આપણે E બરાબર -d∅/dt આવું સૂત્ર લખેલું એટલે ઋણ દિશાની મૂકેલી। તો એ ઋણ દિશાની એ શું દર્શાવે છે તો લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે અથવા તો પ્રેરિત ईएमएफ ની દિશા દર્શાવે છે। આવું આપણે શીખેલા। પછી લેન્ઝનો નિયમ પણ શીખેલા। પ્રેરિત ईएमएफ ની દિશા નક્કી કરવા માટે લેન્ઝનો નિયમ, જેમાં ખોટી ધારણા કરી અને ધારણા ખોટી જેવું સાબિત કરી અને પછી એવું નક્કી કરેલું કે પ્રેરિત ईएमएफ કઈ દિશામાં ઉત્પન્ન થાય। તો પ્રેરિત ईएमएफ કોઈ પરિપથની અંદર પ્રેરિત ईएमएफ ઉત્પન્ન થાય તો એ ईएमएफ શું કરે, જેને કારણે પ્રેરિત ईएमएफ ઉત્પન્ન થતું હોય તેની જ ગતિનો વિરોધ કરે એવી દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય। એટલે કે પરિપથની અંદર પ્રવાહ એવી રીતે પ્રેરિત થાય કે જે પ્રવાહને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો શું કરે, એના ફેરફારનો વિરોધ કરે। બાહ્ય ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો શું કરે, વિરોધ કરે। એવી રીતે જ પરિપથમાં પ્રવાહ પ્રેરિત થાય। એટલે આપણે એવું સમજેલા કે એક ગૂંચળું આપ્યું હોય અને એની નજીક એક ચુંબક છે, ચુંબકને ગુજરાત તરફ ગતિ કરાવીએ તો ચુંબકનો જે છેડો ગુજરાત તરફ હોય, જે ધ્રુવ હોય, ધારો કે ઉત્તર ધ્રુવ છે તો આ ગૂંચળું છે એમાં એ ચુંબક તરફનો છેડો છે ઉત્તર ધ્રુવ જ બને જો ચુંબક ગુજરાત તરફ ગતિ કરતું હોય એટલે એની ગતિનો વિરોધ થાય, અપાકર્ષણ બળ લાગે। અને જો ચુંબક ગુજરાતથી દૂર જતું હોય તો એની એ ગતિનો વિરોધ થાય એટલે આકર્ષણ બળ લાગે। એટલે અહીંયા દક્ષિણ ધ્રુવ હોય ને અહીંયા ઉત્તર ધ્રુવ હોય તો પણ ચુંબકની ગતિનો વિરોધ થાય। એટલે ગુજરાતમાં પ્રેરિત પ્રવાહ એવી રીતે જ ઉત્પન્ન થશે કે જેથી જેને કારણે એ પ્રેરિત ईएमएफ ઉત્પન્ન થતું હોય એ ગતિનો શું કરે, વિરોધ કરે। આ લેન્ઝનો નિયમ થયો। અને એ લેન્ઝનો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમની એક વિશિષ્ટ રજૂઆત છે। આ કોઈ નવું પરિણામ નથી, પણ ઉર્જા સંરક્ષણના નિયમને જુદી રીતે રજૂ કરી અને પ્રેરિત ईएमएफની દિશા આપણે મેળવી શકીએ। તો એ લેન્ઝનો નિયમ હતો। એમાં આપણે કોઈ સૂત્ર તારવવાનું નહોતું। એટલે આ ચેપ્ટરમાં અત્યાર સુધી જે સૂત્ર શીખ્યા એમાં એક સૂત્ર મેઇન શીખ્યા આપણે, ફેરેડેનો પ્રેરણનો જે નિયમ છે એમાં પ્રેરિત ईएमएफનું મૂલ્ય શોધવાનું સૂત્ર E બરાબર -n⁵/dt। પ્રેરિત ईएमएफ માટે આ સૂત્ર આપણે શીખ્યા। હવે બીજું સૂત્ર આપણે પ્રેરિત ईएमएफનું મેળવવાનું છે, જેને આપણે ગતિકીય ईएमएफ કહીએ છીએ। કોઈ ગતિને કારણે કોઈ ગુંચરા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થવાથી જો પ્રેરિત ईएमएफ ઉત્પન્ન થાય તો એને ગતિકીય ईएमएफ કહેવાય। મોશનલ ईएमएफ, ગતિકીય ईएमएफ। કોઈ ગતિને કારણે કોઈ ગુંચરા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી જો પ્રેરિત ईएमएफ આપણને મળતું હોય એટલે કે પ્રેરિત ईएमएफ ઉત્પન્ન થતું હોય તો તેવું ईएमएफ એને ગતિકીય ईएमएफ કહેવાય। આપણે ગુંચરાની નજીક ચુંબકને ગતિ કરાવી છે અને પરિપથમાં ईएमएफ મળ્યું તો એ જે ईएमएफ મળ્યું તે ગતિકીય ईएमएफ છે। ફેરેડેનો અને હેનરીનો પહેલો પ્રયોગ એવો હતો। બીજો પ્રયોગ જે શીખેલા એમાં તો બેટરીવાળું એક ગૂંચળું હતું। પહેલું ગૂંચળું તો ખરું આપણું મૂળ ગૂંચળું જેની સાથે ગેલ્વેનોમીટર, પણ બીજું પણ એક ગૂંચળું જ લીધેલું જેની સાથે બેટરી જોડેલી અને એ ગૂંચળાને પણ આપણે શું કરાવેલું, ગતિ કરાવેલી, ગૂંચળાને ગતિ કરાવેલી। તો એને કારણે પહેલા ગૂંચળામાં જે પ્રેરિત ईएमएफ ઉત્પન્ન થયું તે ગતિકીય ईएमएफ કહેવાય। પણ ત્રીજો પ્રયોગ હતો એમાં શું હતું તો બેમાંથી એક પણ ગૂંચળાને આપણે ગતિ કરાવી નથી અથવા કોઈ વસ્તુને ગતિ કરાવી નથી, ખાલી સ્વિચ ચાલુ બંધ કરી છે તો એ જે ईएमएफ થયું તેને ગતિકીય ના કહેવાય, પ્રેરિત ईएमएफ ખરું। ત્રણેય કિસ્સામાં પ્રેરિત ईएमएफ તો આપણને મળે જ છે, પણ પહેલા બે પ્રયોગમાં જે પ્રેરિત ईएमएफ છે તે ગતિકીય ईएमएफ છે
જ્યારે ત્રીજા પ્રયોગમાં જે પ્રેરિત ઈએમએફ છે એને આપણે વ્યાખ્યા પ્રમાણે ગતિકીય ઈએમએફ ના કહી શકીએ. કોઈની એમાં ગતિ થતી નથી, કોઈ વસ્તુની મતલબ. તો ગતિકીય ઈએમએફનું આપણે આજે સૂત્ર મેળવીશું. હવે એ સૂત્ર મેળવવા માટે જો અહીંયા આકૃતિ આપણે જે બનાવી છે એમાં તમે જોશો તો એક વાહક તારને આપણે યુ આકારમાં વાળેલો છે અને આમ આડો રાખેલો છે. એક તાર હતો એને કયા આકારમાં વાળી દીધો છે? યુ આકારમાં. અને એ વાહક તારના સંપર્કમાં રહીને એક સળિયો એને ગતિ કરાવી શકીએ એ વાહક તાર પર. આમ તો આ સળિયાને મારે ગતિ કરાવવી હોય તો સળિયાના આ છેડા પર એક રિંગ રાખવી પડે, મારે અહીંયા એક રિંગ રાખવી પડે અને એ રિંગની બે રિંગોની વચ્ચે આ સળિયાને જોઈન્ટ કરી દેવું પડે. એટલે પેલો સળિયો છે એ આવી રિંગ રાખ્યું હોય તો એ રિંગની સાથે જોડાયેલો સળિયો આ વાહક તાર પર શું કરી શકે? બે બાજુ ગતિ કરી શકે. એટલે સરકાવી શકાય તેવો વાહક તાર અથવા સળિયો. આ PQ એ વાહક સળિયો કહીશું આપણે, જેની લંબાઈ L જેટલી છે. આ P થી Q સુધીનું માપ એટલો તાર છે, એની લંબાઈ કેટલી? L જેટલી છે. હવે એ સળિયો છે એને હું આ જે તાર છે જેને યુ આકારમાં વાળેલો છે એના સંપર્કમાં એવી રીતે રાખ્યો છે. ધારો કે અહીંયા આની પર એક રિંગ આપણે રાખેલી છે, સરકાવી શકાય એના માટે, અને રિંગ સાથે આ સળિયો જોઈન્ટ કરેલો છે એટલે એને આ તાર પર સરકાવી શકીએ. બીજું, એક ક્રોસ નિશાની વડે બતાવેલું ચુંબકીય ક્ષેત્ર છે. બી જેટલી તીવ્રતાનું ચુંબકીય ક્ષેત્ર છે અને સમાન તીવ્રતા છે. બધી જ ચોકડી આપણે જે બતાવી છે એમની વચ્ચેના અંતરો સરખા છે એટલે બોર્ડના સમતલને લંબ અંદર તરફ જતું, ક્રોસ એટલે અંદર તરફ, ડોટ હોય તો બહાર તરફ, તો બોર્ડના સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. એવા ચુંબકીય ક્ષેત્રમાં યુ આકારનો તાર જે વાળેલો છે એની પર એક સરકી શકે એવો એક સળિયો છે. એ સળિયાને અહીંથી હું કોઈક બાહ્ય બળ આપી અને અંદર તરફ ધકેલું છું. વી વેગથી એને ગતિ કરાવું છું. આવી રીતે આ બે તાર પર સળિયાને આવી રીતે અંદર તરફ આમ ગતિ કરાવી છે. અંદર તરફ એટલે કે SR ભુજા તરફ. તમે અહીંયા સળિયો રાખીને એને બહાર પણ ગતિ કરાવી શકો, પણ આ સળિયાના છેડાઓ એટલો આ તારના છેડા લાંબા હોવા જોઈએ કે સળિયો એમાંથી નીકળી ના જાય, એનો સંપર્ક રહેવો જોઈએ. એ રીતે આપણે ગતિ કરાવવાની છે. તો અહીંથી આપણે વી વેગથી એને અંદર તરફ ગતિ કરાવીએ છીએ. ગતિ કરાવીશું તે વખતે અહીંયા અત્યારે હાલ ધારો કે 0 સમય લો તો PQRS આ એક ચોરસ અથવા લંબચોરસ બને છે PQRS. તો એની અંદર અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, એટલે કે આટલા ભાગ સાથે આ ગૂંચળું કહીશું આને આપણે. ભલે લંબચોરસ આકારનું છે પણ ગૂંચળું કહીશું. ગૂંચળું એટલે કે વર્તુળાકાર જ હોવું જરૂરી નથી, ગમે તે આકારમાં એને વાળેલું હોય, અનિયમિત આકાર પણ હોઈ શકે. તો આ જે ગૂંચળું છે એ ગૂંચળા સાથે કોઈ એક સમયે ફ્લક્સ સંકળાયેલું છે. 0 સમયે ધારો કે, તો 0 સમયે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો phi બરાબર A ડોટ B. સૂત્ર કયું છે? phi બરાબર A ડોટ B એટલે કે AB cos થીટા. હવે આ ગૂંચળું જે છે એ બોર્ડના સમતલમાં છે, એનો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ થશે? તો ગૂંચળાના સમતલને લંબ. ગૂંચળાના સમતલને લંબ અંદર તરફ લો અથવા બહાર તરફ, ગમે તે, આપણે અંદર તરફ લઈએ. અને ચુંબકીય ક્ષેત્ર પણ કઈ તરફ છે? અંદર તરફ. એટલે થીટા બરાબર અહીંયા શું ગણવાનું? 0. દરેક વખતે થીટા બરાબર 0 છે. બરાબર. તો એક ફ્લક્સ સંકળાયેલું હશે આપણે શોધી શકીએ A અને B નો ગુણાકાર કરીને. પછી આ સળિયો છે એ જેમ જેમ અંદર જશે એમ એનું ક્ષેત્રફળ શું થશે? ઓછું થશે. PQRS નું ક્ષેત્રફળ ઓછું થશે. ધારો કે બીજા કોઈ એક સમયે T બરાબર T સમયે સળિયાની સ્થિતિ આવી છે, આવી સ્થિતિમાં આવી જાય છે. તો હવે આટલું નાનું લંબચોરસ થઈ ગયું એટલે x ના મૂલ્યમાં શું થયો? ઘટાડો થયો. ધારો કે x ડેશ થઈ, તો ક્ષેત્રફળમાં ઘટાડો થયો એટલે ફ્લક્સમાં શું થશે? ઘટાડો થશે. એટલે 0 સમયનું ફ્લક્સ અને T સમયનું ફ્લક્સ એ બેમાં ફેરફાર છે. તો ફ્લક્સનો ફેરફાર ગણી અને EMF નું સૂત્ર આપણે મેળવવું છે. બરાબર. તો જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યુ આકારના વાહક તારની
બે ભુજાઓ m અને n, જો બે ભુજાઓ m અને n પર ઘર્ષણ રહિત સરકી શકે તેવો એક સળિયો, તેવો એક L લંબાઈનો સળિયો એવું લખીએ આપણે, તેવો એક L લંબાઈનો સળિયો PQ ગોઠવેલ છે. યુ આકારના વાહક તારની બે ભુજાઓ m અને n પર ઘર્ષણ રહિત સરકી શકે તેવો L લંબાઈનો એક સળિયો PQ, સળિયાનું નામ શું આપ્યું આપણે? PQ. હવે t બરાબર 0 અને ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? બોર્ડના સમતલને લંબ અંદર તરફ છે. સમાન ચુંબકીય ક્ષેત્ર B સમતલને લંબ અંદર તરફની દિશામાં છે. થીટા બરાબર 0 ડિગ્રી છે. और t बराबर 0 समय, અહીંયા આપણે એવું લઈએ કે t બરાબર 0 સમયે ગોચરા PQRS સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ phi બરાબર, સૂત્ર કયું? AB cos 0, cos θ માં θ 0 લેવાના છે એટલે ખાલી AB આવશે. cos 0 1 થઈ જાય, cos 0 કેટલા થઈ જાય? 1. AB માં B તો બરાબર છે. A એટલે શું? તો આ PQRS જે ગૂંચળું આપણે લીધું એટલે કે લંબચોરસ લીધું એનું ક્ષેત્રફળ, તો એની લંબાઈ ગુણ્યા પહોળાઈ, આટલું માપ SR એ લંબાઈ અને RQ એ x પહોળાઈ, ગમે તે એકને લંબાઈ લો એકને પહોળાઈ, તો L * x થાય AB ને બદલે. એટલે સૂત્ર ગોઠવીને લખો તો B L x phi બરાબર. હવે એને v વેગથી ગતિ કરાવીએ છીએ એટલે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થશે? ફેરફાર થશે. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. હવે t બરાબર t સમયે સળિયા PQ નો વેગ, અહીંયા આપણે t બરાબર t સમય લઈ લઈએ પહેલેથી. t બરાબર t સમયે ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ અને એ સમયે સળિયા PQ નો વેગ v હોય તો એનો વેગ કેટલો લઈએ છે? v. તો સળિયામાં પ્રેરિત થતું EMF EMF ને E વડે દર્શાવો તો ફેરેડેના નિયમ પ્રમાણે -d phi upon dt આવું સૂત્ર થાય. પ્રેરિત EMF E બરાબર, અહીંયા એક જ આટો છે એટલે n બરાબર 1 લીધા છે આપણે. n બરાબર 1 લીધા છે એટલે -d phi upon dt સૂત્ર વાપરીશું. તો -d upon dt, phi ની જગ્યાએ શું લખું? BLx, પણ b અને l અચળ છે એટલે -bl બાર લખી દઉં dx upon dt. પણ dx upon dt એટલે અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ, એટલે v લખી શકાય. પણ અહીંયા સમય વધે તેમ x નું મૂલ્ય ઘટે છે, આ બાજુ લઈ જઈએ છે એટલે આ સળિયાને. જો સળિયાને આ બાજુ લાવતા હોત તો x નું મૂલ્ય વધતું. જો x નું મૂલ્ય સમય વધે એમ x ઘટે છે એટલે આ ગુણોત્તર ઋણ મળે. એનાથી ઉલટું લીધું હોય તો ગુણોત્તર ધન મળે એટલે v ધન લેવાય, અહીંયા v ઋણ લેવાય. હવે આની જગ્યાએ -v લખું ને આ માઈનસ એટલે પ્લસ એટલે BLV. આ જે સૂત્ર થયું એ સળિયા માટે ગતિકીય EMF નું સૂત્ર થયું. અહીંયા આપણે dx dt બરાબર શું લીધેલું છે?
dx upon dt બરાબર -b લીધેલ છે, કારણ કે t વધે તેમ x ઘટે છે. જો t વધે તેમ x વધે એવું હોય, મતલબ કે આ સળિયાને આપણે ડાબી તરફ ગતિ કરાવીએ છીએ અને બદલે જમણી તરફ ગતિ કરાવી હોત તો E બરાબર -blv આવું સૂત્ર મળતું. એટલે અત્યારે +blv મળે છે આપણને, કોઈ ફરક પડતો નથી, આપણે આ ખાલી મૂલ્ય શોધવાનું છે. તો આજે E બરાબર -blv +blv સૂત્ર મળે છે, એક ગતિકીય EMF નું સૂત્ર થયું. L લંબાઈના સળિયાને b જેટલી તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે v વેગથી ગતિ કરવામાં આવે તો એ સળિયામાં ઉત્પન્ન થતા પ્રેરિત EMF નું મૂલ્ય છે. તો સળિયામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે એટલે સળિયો જાણે કે એક બેટરી તરીકે વર્તે છે, અને એને લીધે સળિયો આ બે ભુજાઓ સાથે સંપર્કમાં તો છે જ, એટલે બંધ પરિપથ પૂરો થયો. તો એમાં આપણે અહીંયા જો પ્રવાહની દિશા પણ બતાવી છે, અહીં પ્રવાહની દિશા પણ આપણે બતાવી છે આપણને કે I જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને પ્રવાહ આ બાજુ છે. પ્રવાહ આ બાજુ જે છે એવું કેવી રીતે ખબર પડે? તો સળિયો જે છે, પર અહીંયા ધ્યાન રાખો બરાબર, PQ સળિયો છે એ વાહકમાંથી બનેલો છે, એટલે વાહક સળિયો છે. એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, કોઈ પણ વાહક હોય એટલે એમાં શું હોય? મુક્ત ઇલેક્ટ્રોન. એટલે કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે, એ મુક્ત ઇલેક્ટ્રોન પર જો વિદ્યુતભાર v વેગથી ગતિ કરતો હોય તો એની પર લાગતા બળનું સૂત્ર છે આપણી જોડે. વિદ્યુતભાર પર લાગતા બળનું સૂત્ર F બરાબર q v ક્રોસ b, આવું સૂત્ર છે આપણી જોડે. આ ધન વીજભાર પર લાગતું બળ છે. ઋણ વીજભાર હોય તો આ ક્રોસ ગુણાકારના નિયમ પ્રમાણે જમણા હાથના સ્ક્રૂથી જે દિશામાં બળ મળે એનાથી વિરુદ્ધ ગણવાનું. આ ધન વીજભાર પર લાગતા બળનું સૂત્ર છે F બરાબર q v ક્રોસ b. આને આપણે ચુંબકીય બળ કહેતા હતા, લોરેન્ટ્ઝ બળવાળા પ્રશ્નમાં આપણે આ શીખેલા છે. હવે સમજો કે આ PQ સળિયો જે છે એની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન છે એની પર કઈ દિશામાં બળ લાગે છે અને એ કેવી રીતે બેટરી તરીકે વર્તે છે. તો આ સૂત્ર પ્રમાણે સળિયો છે એ કઈ તરફ ગતિ કરે છે? તો આ બાજુ ડાબી તરફ v વેગથી, એટલે એનો વેગનો સદિશ આ બાજુ. અને ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? બોર્ડના સમતલને લંબ અંદર તરફ, એટલે ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ અંદર તરફ છે. v વેગથી સળિયો આમ ગતિ કરે છે, સળિયો આવી રીતે છે પણ સળિયો આમ ગતિ કરે છે. આ PQ સળિયો છે, v વેગથી આ બાજુ ગતિ કરે છે સળિયો, એટલે સળિયામાં રહેલા વિદ્યુતભારો પણ એ બાજુ ગતિ કરે છે. સળિયામાં જે મુક્ત ઇલેક્ટ્રોન હશે એ પણ સળિયાની સાથે જ ગતિ કરવાના, એટલે જાણે કે કોઈ એક વિદ્યુતભાર q જેટલો એક વિદ્યુતભાર આ બાજુ ગતિ કરે છે. એ વિદ્યુતભાર પર બળ કઈ દિશામાં લાગે તે મારે શોધવું છે. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે આ બે સદિશો v સદિશ અને b સદિશથી બનતા સમતલને લંબ મારે સ્ક્રૂ પકડવાનું અને સ્ક્રૂ કઈ તરફ ફેરવવાનું? v થી b તરફ. એટલે સ્ક્રૂ મારે આમ ફેરવવું, હું સ્ક્રૂ આવી રીતે ફેરવું છું જુઓ, અને સ્ક્રૂ આ રીતે ફરે એટલે શું થાય? સ્ક્રૂ ધારો કે આમ ફરે છે આવી રીતે, તો ફિટ થાય એટલે નીચે તરફ જાય. સ્ક્રૂ નીચે તરફ જાય તો ધન વીજભાર પર લાગતું બળ નીચે તરફ હોય. કયા વીજભાર પર? ધન વીજભાર પર લાગતું બળ નીચે તરફ. ધન વીજભાર પર બળ નીચે તરફ લાગે તો ઋણ વીજભાર પર બળ કઈ તરફ લાગે? ઉપર તરફ, કારણ કે q બરાબર મારે -e મૂકવાના. એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ ધારો કે મારે શોધવું હોય તો ઇલેક્ટ્રોન પર લાગતા બળ માટે, એક મિનિટ લાઈટો ગઈ, સ્ટોપ કરીએ તો જો ઇલેક્ટ્રોન પર લાગતું બળ લેવું હોય તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર -e v ક્રોસ b આવી રીતે લેવાય, અથવા q જેટલો ઋણ વીજભાર હોય તો અહીંયા q લખવાનું, પણ નિશાની કઈ આવે આગળ? માઇનસ. ઋણ વીજભાર, બધો ઋણ વીજભાર ધારો કે q જેટલો છે કુલ. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે આપણે જોયું કે ધન વીજભાર હોય તો એની પર નીચે તરફ બળ લાગે છે, તો ઇલેક્ટ્રોન પર કઈ તરફ બળ લાગે? ઉપર તરફ.
એટલે ઉપરનો છેડો અહીંયા બધા ઇલેક્ટ્રોન પર બળ લાગીને અહીં બધા ભેગા થવાના, એટલે આ છેડો ઋણ ધ્રુવ તરીકે વર્તે અને આ છેડો ધન ધ્રુવ તરીકે વર્તે. એટલે કે વાહક તાર PQ જે છે, આ સળિયો જે PQ છે, એ PQ સળિયાનો P છેડો ઋણ બનશે અને Q છેડો ધન બનશે. કેમ કે અહીંથી બધો Q જેટલો ઋણ વીજભાર Q છેડાથી P છેડા પર ગયો, એટલે અહીં ઋણ વીજભાર જમા થયો, અહીંયા ધન વીજભાર ખુલ્લો થયો કહેવાય. એટલે Q છેડો ધન અને P છેડો ઋણ. એટલે જાણે કે આ સળિયો એક બેટરી બની ગયો, બેટરીનો આ ધન છેડો, આ ઋણ છેડો. હવે કોઈ બેટરીને પરિપથમાં જોડીએ કોઈ વાહક તાર સાથે, તો ધન છેડામાંથી વીજભાર, ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળે. તો આ ધન છેડો છે તેમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળે, એટલે આ દિશામાં પ્રવાહ, એટલે આમ પ્રવાહ જશે. અથવા ઇલેક્ટ્રોન આમ જાય છે અને પરિપથ પૂરો કરીએ તો જમા થયેલા ઇલેક્ટ્રોન પાછા આ વાહક તાર દ્વારા અહીંયા આવી જાય, એટલે ઇલેક્ટ્રોનની આવી ગતિ શરૂ થઈ જાય. એકલો સળિયો હોય તો અહીંયા ઋણ વીજભાર જમા થાય અને અહીંયા ધન વીજભાર ખુલ્લો થાય. પણ એને સળિયાને તો આપણે વાહક તાર, યુ આકારનો વાહક તાર છે એની સાથે જોડેલો છે. એટલે શું થશે, અહીંથી નીચેથી આમ ઉપર તરફ જતા ઇલેક્ટ્રોન આ સળિયામાંથી વાહક તારમાં થઈ અને આ બાજુ ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરશે આમ. હવે એને બંધ પરિપથ મળી ગયો, એટલે ઇલેક્ટ્રોનની આવી ગતિ થવાની. જે બાજુ ઇલેક્ટ્રોન ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ મળે. એટલે અહીંયા આપણે આકૃતિમાં પ્રવાહની દિશા જે આ બતાવી છે એ એવી રીતે બતાવી છે. એટલે સળિયો એક E જેટલું EMF ધરાવતી બેટરી તરીકે વર્તે છે. L લંબાઈનો સળિયો એને V વેગથી વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં આપણે ગતિ કરાવતા હોય, V વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવતા હોય, B તીવ્રતાના ક્ષેત્રમાં, તો એ સળિયો બેટરી તરીકે વર્તે, તેમાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF BLV સૂત્ર પરથી આપણને મળે. બરાબર. તો આ એક પ્રશ્ન એ થયો, સળિયો બેટરી તરીકે કેવી રીતે વર્તે એ આ સૂત્ર પરથી આપણે નક્કી કરી શકીએ. હવે ધારો કે વિદ્યુત ક્ષેત્રમાં અહીં જે વિદ્યુત ભાર છે એને ગતિ કરાવવામાં આવે છે ચુંબકીય ક્ષેત્રમાં. આ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર ગતિ કરે છે. એકચ્યુઅલી સળિયાને ગતિ આમ કરાવી છે, એટલે વીજભાર પર આમ બળ લાગે છે, એટલે વીજભાર આ બાજુ જાય છે. તો Q જેટલા વીજભારને એક છેડેથી બીજે છેડે લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એ કાર્ય કેટલું હોય? તો અલગ પ્રશ્ન તરીકે આપણને આવું પૂછી શકાય. કાર્યની ગણતરી કરવી છે અને એની પરથી આપણે EMF નું સૂત્ર તૈયાર કરવું છે. એ કેવી રીતે સરખાઈ શકાય? આ સૂત્રને સમતુલ્ય હોય એવું બીજું સૂત્ર આપણે મેળવવું છે કે Q જેટલા વિદ્યુત ભારને સળિયા PQ ના એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હવે કાર્યનું સૂત્ર કહ્યું તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, આવું સૂત્ર છે. બળ એટલે આ સળિયો જ્યારે ગતિ કરે છે ત્યારે વીજભાર પર લાગતું બળ કેટલું, તો હમણાં સૂત્ર લખ્યું આપણે, F બરાબર Q V ક્રોસ B. એમાં થીટા અહીંયા 90 જ છે, એટલે સાઈન થીટા 1 થઈ જાય, એટલે F બરાબર QVB સૂત્ર લેવાનું. કયું સૂત્ર લેવાનું? QVB જેટલું બળ લાગે છે. તો અહીંયા બળ છે QVB ગુણ્યા સ્થાનાંતર કેટલું, તો ધારો કે Q જેટલો વીજભાર એક છેડાથી બીજા છેડા સુધી જાય તો એને કાપેલું અંતર એ સળિયાની લંબાઈ જેટલું, એટલે વિદ્યુત ભારનું સ્થાનાંતર કેટલું, તો L જેટલું, સળિયાની લંબાઈ જેટલું સ્થાનાંતર. આ બળ થયું અને આ સ્થાનાંતર થયું. તો કાર્યનું સૂત્ર મળી ગયું આપણને. હવે EMF એ શું છે? તો એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા એટલે EMF. EMF આને કહેવાય, એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા એટલે EMF. એટલે EMF E બરાબર W/Q લખી શકું. W/Q એટલે આ વિદ્યુત ભાર છેદમાં લીધો એને એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા. આ કાર્ય વાસ્તવમાં વિદ્યુત ભારમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો W/Q માં W ની કિંમત મૂકી દેવાની. તો QVBL/Q, Q જતા રહે, ગોઠવીને લખીએ તો BVL. E બરાબર કયું સૂત્ર મળે આપણને?
BBL જે આ સૂત્ર જે મળ્યું આપણને એ સમીકરણ 2 સાથે સામ્ય થાય એટલે એના જેવું જ છે. જો આ જે સૂત્ર મળે છે તે અને આ સૂત્ર બે સરખા છે. એટલે ધારો કે આ સળિયું આ વાહકતા ના હોય ને એકલા ચુંબકીય ક્ષેત્રમાં હું સળિયાને જ ખાલી ગતિ કરાવું તો ક્ષેત્રને લંબરૂપે બોર્ડના સમતલને લંબ અંદર તરફ જતું ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર. એવા ક્ષેત્રમાં એકલા સળિયાને ગતિ કરાવવાની, એ કોઈ આવા યુ આકારના તાર સાથે જોડાયેલો નથી, તો એ સળિયો છે એક બેટરી તરીકે વર્તે અને એનું EMF એને ગતિ કરવા માટે જે કંઈ આપણે કાર્ય કરીએ છીએ સળિયાને v જેટલા અચળ વેગથી ગતિ કરવા માટે આપણે કાર્ય કર્યું, મતલબ કે આપણે ઉર્જા વાપરી ક્ષેત્રમાં ગતિ કરવા માટે બાહ્ય બળ આપ્યું. આપણે આ જે બાહ્ય બળ આપીએ છીએ, ધારો કે આ સળિયાને અમુક હું સહેજ ધક્કો મારીને છોડી દઉં તો એ ગતિ કરતો બંધ થઈ જાય. કયા નિયમ પ્રમાણે? લેન્ઝના નિયમ પ્રમાણે. એટલે સળિયાની ગતિની વિરુદ્ધ બીજું એક બળ લાગતું હશે જેને લેન્ઝ બળ કહેવાય. કયું બળ કહેવાય? લેન્ઝ બળ. એકલો સળિયો હોય તો E જેટલા EMF વાળી બેટરી તરીકે વર્તે, એકલો સળિયો હોય. હવે સળિયાને ધારો કે આ તાર પર રાખ્યો છે સરકી શકે એવી રીતે, અને હું v વેગથી આ બાજુ ગતિ કરાવું છું, તો બાહ્ય બળ જે લગાડું છું સળિયાને ગતિ કરવા માટે એ મેં આ બાજુ લગાડ્યું. એને સહેજ ધક્કો મારીને ધારો કે છોડી દઉં તો સળિયામાં પ્રેરિત EMF અને એને લીધે પ્રેરિત પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થશે કે જ્યાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ થાય. એટલે સળિયાની ગતિ અમુક અંતર સુધી સળિયો ગતિ કરીને સ્થિર થઈ જાય. જો સતત બાહ્ય બળ ના આપીએ તો, અને સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ એ લેન્ઝ બળ એ કેવી રીતે મળે આપણને? ધારો કે આ પરિપથ બંધ પરિપથ છે, I જેટલો પ્રવાહ આ બાજુ વહે છે, એટલે આ સળિયામાં એ પ્રવાહ વહેતો હશે, ઇલેક્ટ્રોન આમ જાય એટલે પ્રવાહ બાજુ હોય, એ જે પ્રવાહ વહેતો હશે એ I જેટલો પ્રવાહ અને L લંબાઈ છે એટલે IL પ્રવાહખંડ થાય, અને B જેટલી તીવ્રતાના ક્ષેત્રમાં IL જેટલો એક પ્રવાહખંડ છે, તો IL ક્રોસ B પ્રમાણે સળિયા પર બળ લાગે. પણ એ બળ કઈ તરફ લાગે? સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં. અને એ જે બળ લાગે છે સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે એ બળને આપણે લેન્ઝ બળ કહીએ છીએ. કયું બળ કહીએ છીએ? લેન્ઝ બળ. એટલે એ બળ આ બાજુ લાગે છે જે લેન્ઝના નિયમ પ્રમાણે છે, સળિયાની ગતિનો વિરોધ થાય છે. એટલે તમે બાહ્ય બળ, જો મારે v જેટલો અચળ વેગથી એ સળિયાને ગતિ ચાલુ જ રખાવી હોય તો કેટલું બળ લગાડવું પડશે? તો જેટલું લેન્ઝ બળ લાગે છે ગતિની વિરુદ્ધ દિશામાં એટલું જ સતત મારે બાહ્ય બળ આ બાજુ લગાડવું પડે, તો જ સળિયાની v વેગથી અચળ વેગથી ગતિ ચાલુ રાખી શકાય. જો એક જ વખત સળિયાને સહેજ ધક્કો મારી અને છોડી દઉં તો બાહ્ય બળ ના આપું તો અમુક અંતર કાપીને સળિયો સ્થિર થઈ જાય. એ કયા બળને કારણે એવું થશે? લેન્ઝ બળને કારણે. એટલે ગમે તે જગ્યાએ લેન્ઝનો નિયમ તો લાગુ પડે જ છે. જેને કારણે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે તેની જ ગતિનો શું થાય છે? વિરોધ થાય છે. અહીંયા સળિયાની ગતિને કારણે પ્રેરિત EMF ઉત્પન્ન થયું, પણ એ જ ચુંબકીય ક્ષેત્રમાં સળિયાની ગતિનો શું થાય છે? વિરોધ થાય છે. અને જો સળિયાને હું આ બાજુ ગતિ કરાવતો હોત તો લેન્ઝ બળ આ બાજુ લાગતું. અત્યારે આ બાજુ ગતિ કરાવીએ છીએ એટલે લેન્ઝ બળ આ બાજુ લાગે છે. તો જેટલું લેન્ઝ બળ લાગે છે એટલું બાહ્ય બળ મારે સતત આપવું પડે તો જ સળિયાને v વેગથી ગતિ કરાવી શકાય, અચળ એવા v વેગથી ગતિ કરાવી શકાય. બરાબર? તો આ એક ચર્ચા થઈ. બીજું, આપણે અહીંયા સળિયાની ગતિને કારણે EMF મળ્યું. સળિયો સ્થિર હોત તો, અને હું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરું તો, આપણે એવું કીધું છે કે ગમે તે રીતે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો એ ગૂંચળામાં પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ મળે. અહીં જે ગતિકીય EMF છે એમાં વેગ એટલે કે સળિયાને ગતિ કરાવવી જરૂરી છે. આ સૂત્ર પ્રમાણે આપણે લઈએ તો E બરાબર BL V માં હું V બરાબર 0 લઈ લઉં તો E બરાબર 0 થાય. આ સૂત્ર પ્રમાણે તો E બરાબર 0 થાય, ગતિકીય EMF ના મળે. તો શું અહીંયા EMF નહીં મળે? મારે ખાલી B માં ફેરફાર કરીને EMF મેળવવું હોય તો V બરાબર 0 રાખું તો આ સૂત્ર પરથી તો તમને એવું લાગે કે V બરાબર 0 હોય તો પ્રેરિત EMF મળે જ નહીં ગતિકીય EMF ના સૂત્ર પરથી. પણ વાસ્તવમાં એવું નથી. વાસ્તવમાં શું છે? ધારો કે આ સળિયાને હું સ્થિર રાખું છું,
વાહક તાર સાથે એને જોડેલો છે, એટલે બંધ પરિપથ તો થયો, એટલે ગૂંચળું તો થયું. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલે લંબ અંદર તરફનું છે, કોઈક રીતે હું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરું તો આ જે બંધ ગૂંચળું છે એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે. તીવ્રતા બદલાય, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ એટલે તીવ્રતા બદલાય, અને તીવ્રતા બદલાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. ફાઈ બરાબર AB cos થીટા પ્રમાણે. થીટા 0 લઈ લો ધારો કે, તો AB એમાં B બદલાય એટલે ફાઈ બદલાય, અને ફાઈ બદલાય એટલે ફેરેડેના પ્રેરણના નિયમ પ્રમાણે E બરાબર -d∅/dt એટલે પ્રેરિત EMF મળે. તો પછી આ સૂત્ર પ્રમાણે તો પ્રેરિત EMF 0 થવું જોઈએ, પણ વાસ્તવમાં એવું થતું નથી. ફેરેડેના નિયમ પ્રમાણે તમે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો તો પણ પ્રેરિત EMF તો મળે જ છે. હવે આપણી જોડે લોરેન્ટ્ઝ બળનું જે સૂત્ર છે, F બરાબર Q E પ્લસ V ક્રોસ B, આવું સૂત્ર છે લોરેન્ટ્ઝ બળનું. આમાં હું સળિયાને સ્થિર રાખું છું, એટલે કે V બરાબર 0 કરું છું. V બરાબર 0 કરું એટલે આટલું પદ 0 થઈ જાય. તો F નું સૂત્ર કયું થાય? તો QE. F બરાબર કયું સૂત્ર થાય? QE. કેમ કે આપણે V બરાબર શું લીધા? 0 લઈ લીધા. હવે F બરાબર QE થયું એટલે આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. વાસ્તવમાં અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર જેવું હતું જ નહીં, પણ આપણે આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં ફેરફાર કર્યો, એટલે કે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કર્યો, એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. બીજી રીતે કહું તો બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર, ધ્યાન રાખો, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ પહેલા ચેપ્ટરમાં આપણે સ્થિર વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર લેતા હતા કે વીજભાર સ્થિર હોય એટલે આની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, એના કરતાં થોડુંક જુદું, જુદી રીતે આ વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે. બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રથી વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે, અને એ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારે ગતિ કરી છે, એટલે પ્રેરિત EMF ઉત્પન્ન થાય, એવું આપણે કહી શકીએ. ફેરેડે આના માટે બધા બહુ પ્રયોગો કર્યા છે કે આવું કેમ થતું હશે, કે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થયું. સ્થિર વીજભારનું વિદ્યુત ક્ષેત્ર હોય તો એની લાક્ષણિકતા છે. અહીં તો નેટ વીજભાર 0 છે, એટલે વિદ્યુત ક્ષેત્ર જેવું હતું નહીં કશું, અને ચુંબકીય ક્ષેત્રના ફેરફારથી તમે વિદ્યુત ક્ષેત્ર મેળવી શક્યા, અને એટલે પ્રેરિત EMF મળે છે. એટલે પ્રેરિત EMF મળે છે એ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રથી વિદ્યુત ક્ષેત્ર મળ્યું, એ ક્ષેત્રની અંદર વિદ્યુત ભારોએ ગતિ કરી, એટલે આપણને પ્રેરિત EMF મળ્યું, એવું કહી શકીએ. બરાબર. આ એક થોડીક સમજૂતી એની અલગથી આપણને આપી છે, એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, પણ હા એટલું ખરું કે આ કેવી રીતે ઉત્પન્ન થયું જાણવા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો આજનો પ્રશ્ન અહીંયા, આ એક પ્રશ્ન અહીં આપણે પૂરો કરીએ છીએ, પછી બીજો પ્રશ્ન શીખીએ. પહેલા આટલું બરાબર ધ્યાનથી તમે જોયું. બીજો એક પ્રશ્ન છે કે ઉર્જાની વિચારણા એક માત્રાત્મક અભ્યાસ, આવું ટાઇટલ આપ્યું છે. એકચ્યુઅલી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કેવી રીતે થાય? યાંત્રિક ઉર્જા જેટલી, એટલે કે આપણે બહારથી આ બળ આપીને આ સળિયાને ધક્કો મારીએ છીએ, સળિયાને ગતિ કરવા માટે આપણે બહારથી કોઈ ઉર્જા આપીએ છીએ, એ યાંત્રિક ઉર્જા. એનું રૂપાંતર શામાં થાય છે? વિદ્યુત ઉર્જા. પ્રેરિત EMF મળે છે આપણને. એટલે યાંત્રિક ઉર્જામાં વિદ્યુત ઉર્જાનું રૂપાંતર, એની આપણે ચર્ચા કરવી છે. હવે હમણાં જે આકૃતિ હતી ગતિકીય EMFમાં, એ જ આકૃતિ છે. એક વાહક તાર એને U આકારમાં વાળેલો છે, અંદર તરફ જતું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એની અંદર મૂકેલો છે, એની બે ભુજાઓ M અને N પર એક સરકી શકે એવો એક સળિયો PQ રાખેલો છે. PQ સળિયાનો અવરોધ, PQ સળિયાનો અવરોધ ધારો કે R છે. આ R સ્મોલ r લીધો છે, પણ એ આંતરિક અવરોધ નહીં, સળિયાનો વાહકનો જે અવરોધ લઈએ છીએ ઓહ્મના નિયમ પ્રમાણે, તે અવરોધ R છે. આ બાકીનો તાર છે એનો અવરોધ અવગણ્ય છે એવું સમજો. એટલે PQ સળિયાનો અવરોધ R અને વાહક તાર જે વપરાયો છે બંધ પરિપથ પૂરો કરવા માટે, એનો અવરોધ અવગણ્ય છે. એટલે પરિપથનો કુલ અવરોધ પણ કેટલો લેવાનો? R જ લેવાનો. પરિપથનો
કુલ અવરોધ એને પણ આપણે આર જ લઈશું. બાકીના તારનો અવરોધ, આ જે તાર છે એનો અવરોધ અવગણ્ય છે. હવે સળિયાને v વેગથી આપણે ડાબી તરફ ગતિ કરાવીએ છીએ, તો સળિયા પર ગતિની વિરુદ્ધ બાજુએ કયું બળ લાગશે? તો લેન્ઝ બળ. એટલે સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં જમણી બાજુ લાગતું બળ, સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં જો સળિયો v વેગથી ડાબી તરફ ગતિ કરે છે, તેથી સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં લેન્ઝ બળ લાગે અને આ બળ થાય BIL, IL ક્રોસ B પ્રમાણે. થીટા અહીંયા 90 લઈએ એટલે sin 91 થઈ જાય ક્રોસ ગુણાકારમાં. બરાબર. હવે સળિયામાં પ્રેરિત થતો પ્રવાહ મારે લેવો હોય તો ઓહમના નિયમ પ્રમાણે I બરાબર V અપોન R આવું સૂત્ર લઈએ છીએ. V ને બદલે અહીંયા પ્રેરિત EMF. તો સળિયામાં પ્રેરિત EMF, સળિયામાં પ્રેરિત EMF, ગતિકીય EMF જે લીધું તે E બરાબર કયું સૂત્ર છે? BVL અથવા BLV. અને એની પરથી સળિયાનો અવરોધ તો R છે, તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ કેટલો મળે? પ્રેરિત વિદ્યુત પ્રવાહ I બરાબર E અપોન R, E એટલે BLV અપોન R, આટલો પ્રવાહ મળે. બરાબર. હવે આની પરથી મારે બળ લેવું હોય તો સળિયા પર લાગતું બળ F બરાબર સળિયા પર જે બળ લાગે છે તે આપણે લેન્ઝના નિયમ પ્રમાણે બળ કીધું તો એ બળ BIL સૂત્રથી મળે. હું I ની કિંમત અહીંથી મૂકી દઉં એટલે B અને L તો ખરા જ. હવે I ની કિંમત શું મૂકું? BLV અપોન R. તો BLV અપોન R માં B રિપીટ થાય છે, L રિપીટ થાય છે ગુણાકારમાં, એટલે B² L² થઈ જાય. B² L² V અપોન R. આ સળિયા પર લાગતું બળ થયું. આને હું પરિણામ 1 કહી દઉં, આને 2 કહી દઉં. હવે આ બળ થયું એમાં જો સળિયાને v વેગથી આપણે ગતિ કરાવી છે ડાબી તરફ. L લંબાઈનો સળિયો છે, B જેટલી તીવ્રતામાં અને R જેટલો એનો અવરોધ છે, તો એવા સળિયા પર લાગતું બળ. હવે જો પાવર, મિકેનિકલ પાવર જો લેવો હોય તો બે પાવર લઈ શકું. એક યાંત્રિક પાવર લઈ શકું અને એક મિકેનિકલ પાવર લઈ શકું, પેલો વિદ્યુત પાવર લઈ શકું. તો અહીંયા યાંત્રિક પાવર લઉં તો યાંત્રિક પાવર PM લઈએ આપણે એને, P મિકેનિકલ, તો FV આવું સૂત્ર છે યાંત્રિક પાવર. આ સૂત્ર છે આપણે 11મા ધોરણમાં પાવર જ્યારે શીખતા હતા એ વખતે મેળવેલું સૂત્ર. P બરાબર FV. તો F ની કિંમત અહીંયા મૂકી દો તો F ની આ કિંમત મૂક્યા પછી ગુણાકારમાં V આવશે એટલે V નો પણ વર્ગ થઈ જાય. એટલે સૂત્ર આવું મળે B² L² V² અપોન R મિકેનિકલ પાવર. મારે વિદ્યુત પાવર લેવો હોય તો વિદ્યુત પાવર શું લેવાય? તો P બરાબર VI. આપણે 12મા ધોરણમાં 3જા ચેપ્ટરમાં શીખ્યા છે વિદ્યુત પાવર. તો વિદ્યુત પાવર PE ઇલેક્ટ્રિક પાવર, PE બરાબર VI. VI ને બદલે EI લખવાનું, EI. જ્યાં E એટલે શું? BLV ગતિકીય EMF અને I એટલે BLV અપોન R. તો E ની જગ્યાએ લખવાનું BLV ગુણ્યા BLV અપોન R. એટલે અહીંયા પણ શું થાય? B² L² V² અપોન R.
એટલે આપણે કહી શકીએ કે PM યાંત્રિક પાવર બરાબર વિદ્યુત પાવર. આ બે સૂત્રો સરખા થાય. એટલે વાસ્તવમાં આપણે જે યાંત્રિક ઉર્જા ખર્ચીએ છીએ સળિયાને ગતિ કરવા માટે, તે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. પણ એક શરત, અહીંયા કોઈ રીતે ઉષ્મા ઉર્જા રૂપે વ્યય ના થવો જોઈએ. અથવા તો તમે યાંત્રિક પાવર વાપરો છો એટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, પણ અમુક ઉર્જાનો રેડિયેશનને કારણે વ્યય થાય, તો પછી પૂરેપૂરો વિદ્યુત પાવર મળે નહીં. એટલે આદર્શ પરિપથ ગણવાનો. કેવો? આદર્શ પરિપથ માટે જેટલો યાંત્રિક પાવર ખર્ચાય છે એટલો જ સામે વિદ્યુત પાવર મળે છે. એટલે કે જેટલી યાંત્રિક ઉર્જા ખર્ચાય છે એટલી જ આપણને વિદ્યુત ઉર્જા મળે છે. બરાબર? તો આ સરખામણી થઈ. માત્રાત્મક અભ્યાસ એનો મતલબ કે તમે સરખામણી કરો છો કે તમે કઈ ઉર્જા ખર્ચો છો, કેટલી ખર્ચો છો, એને સામે કેટલી ઉર્જા મળે છે. જો આદર્શ પરિસ્થિતિ હોય તો જેટલી યાંત્રિક ઉર્જા વપરાય છે એટલી જ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આવી સરખામણી અહીંયા આપણે કરી શકીએ. બીજી એક થોડીક અલગ સરખામણી આપી છે આપણને. E બરાબર -d phi upon dt અથવા તો ડેલ્ટા phi upon ડેલ્ટા t આવું લખી શકીએ આપણે. એટલે અહીંયા આપણે આ રીતે લખીએ ડેલ્ટા phi upon ડેલ્ટા t. E બરાબર, પણ E બરાબર IR સૂત્ર છે. E બરાબર કયું સૂત્ર? IR. અહીંયા આપણે ઓહમના નિયમ પરથી કહી શકીએ V બરાબર IR જેવું સૂત્ર. સ્મોલ r એ અવરોધ લીધેલું છે. પણ I બરાબર ડેલ્ટા Q upon ડેલ્ટા T થાય વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પ્રમાણે ઇન્ટુ R. તો આ બે સૂત્રો શું કરવાના? સરખાવવાના. E ના બંને સૂત્રો છે એટલે સરખામણી કરીએ આપણે તો ડેલ્ટા phi upon ડેલ્ટા t એટલે આ પહેલું સૂત્ર બરાબર ડેલ્ટા Q upon ડેલ્ટા t ઇન્ટુ R. તો ડેલ્ટા t જતા રહે અને મારે ડેલ્ટા Q ને કરતા બનાવવા પડે વિદ્યુત ભાર ડેલ્ટા Q. તો ડેલ્ટા phi upon R આવું સૂત્ર લઈ શકાય. કોઈ વખતે પ્રેરિત વિદ્યુત ભાર કેટલો, ફ્લક્સનો ફેરફાર જાણતા હોય ને અવરોધ જાણતા હોય તો ડાયરેક્ટ પ્રેરિત વિદ્યુત ભાર મળી જાય. જો હવે ગણતરીઓ આપણે જે કરવાની થશે દાખલાઓમાં, એક E બરાબર -BLV અથવા BLV સૂત્ર પરથી પ્રેરિત EMF ગણી શકાય. L લંબાઈના સળિયાને V જેટલા વેગથી ગતિ કરાવતા હોય તો, અને એનાથી બંધ પરિપથ રચાતો હોય તો પરિપથમાં ઉત્પન્ન થતો પ્રવાહ કેટલો, તો આ સૂત્રથી તમે પ્રવાહ પણ શોધી શકો. અને પ્રવાહ મળ્યા પછી વિદ્યુત ભાર કેટલો, અમુક સમયગાળામાં કેટલો વિદ્યુત ભાર પ્રેરિત થયો, જે રીતે પ્રેરિત પ્રવાહ હોય એ રીતે પ્રેરિત વિદ્યુત ભાર પણ હોય. તો પ્રેરિત વિદ્યુત ભાર શોધવું હોય તો આમ તો I બરાબર dq upon dt અથવા ડેલ્ટા Q upon ડેલ્ટા t પરથી સમયગાળો આપ્યો હોય તમને કે આટલા સમયમાં ફ્લક્સમાં ફેરફાર થાય છે, તો એટલા સમયગાળામાં તમે પ્રવાહ શોધી કાઢો. ડેલ્ટા Q upon ડેલ્ટા t માં સમય મૂકી દો એટલે ડેલ્ટા Q મળી જાય. જો એવી રીતે ના શોધવું હોય તો આ સૂત્રથી પણ તમે ડાયરેક્ટ પ્રેરિત વિદ્યુત ભાર શોધી શકો. બરાબર? એટલે આ એક સરખામણી બીજી આપેલી છે આપણે કે વિદ્યુત ભાર અને ફ્લક્સનો ફેરફાર, પ્રેરિત વિદ્યુત ભાર અને ફ્લક્સના ફેરફાર વચ્ચે શું સંબંધ છે? તો પ્રેરિત વિદ્યુત ભાર એટલે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર ભાગ્યા અવરોધ. સીધું જ સૂત્ર. એટલે અમુક દાખલાઓમાં અથવા MCQમાં તમે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી શકો. તો આજની ચર્ચા અહીં સુધી આપણે સ્ટોપ કરીએ છીએ. બરાબર? મુખ્ય બે પ્રશ્નો આપણે શીખ્યા છે. એક, ગતિકીય EMF એટલે શું? ગતિકીય EMF નું સૂત્ર તારવવાનું. એની સાથે કાર્ય પરથી આપણે ગતિકીય EMF ની સરખામણી કરી. બીજો, ઉર્જાની વિચારણા એટલે કે એનો માત્રાત્મક અભ્યાસ, મતલબ કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કેવી રીતે થાય. આદર્શ પરિસ્થિતિ હોય તો 100% યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. બરાબર? તો એની ચર્ચા કરી અને એક આ સૂત્ર છે. તો અહીં સુધી આપણે આજે સ્ટોપ કરીએ.